તો 9:30 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગાઈસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આઈ હોપ તમે પણ બધા મજામાં હશો. તો ફટાફટ ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરીએ. તો સવારમાં દમાલું બની ગયું છે અને બધાએ નાસ્તો કરવા બેસી ગયા છે અને આપણે પણ નાસ્તો કરવા બેસી ગયા છે. પૂરી મેડમ ગુડ મોર્નિંગ કહી દો બધાને. ગુડ મોર્નિંગ કહી દો. જય શ્રી કૃષ્ણ. તો લાવો આપણો નાસ્તો. ખાલી છે ડીશ બધી. ક્યાં છે મારો નાસ્તો? તો લાવો. હાલો, હમણાં આપી દઉં. તમારે શું ખાવાનું છે નાસ્તામાં? નાસ્તામાં શું બનાવ્યું છે તમે પણ? રોટલી. ખાખરા છે, રોટલી છે. તો ગાઈઝ હવે આપણે વર્ક કરી લઈએ આપણું થોડું ઘણું બાકી છે. આજે ભગવાને પહેરી લીધા છે ચંદનના વાઘા. ભગવાનને ઉનાળામાં ઠંડક મળે એટલે ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. આ વાઘાને ચંદનના વાઘા કહેવાય. આજે ભગવાને કેસરી વાઘા પહેરી લીધા છે, ચંદનના. કેસરી અને સફેદ બંનેને માળાજી, કુંડળ, શીશ ફૂલ બધું જ કેસરી કલરનું પહેરાવી દીધું છે અને આ લાલાને બધું વ્હાઈટ પહેરાવી દીધું છે. શીશ ફૂલ બંને કેસરી પહેરાવી દીધા છે. હવે આપણે એની જગ્યાએ એમને બિરાજમાન કરી દેશું. આ ભગવાનનું સિંહાસન પણ તૈયાર થઈ ગયું છે. હવે એ પણ કેસરી અને સફેદ તૈયાર કરી દીધું છે કાચની માળાજી દ્વારા. કાનાને હવે ત્યાં બિરાજમાન કરી આપણે ઝારીજી એને ભરી દેશું. ભગવાનને અત્તર લગાડવાનું આજે બાકી રહી ગયું છે, એ લગાડી દઈએ અત્તર. એ ભગવાનને કેમ શીશ ફૂલ પછાડી દીધું. હવે હું તમને થોડી જ વારમાં ભગવાનની ઝાંખી કરાવું. આજે ભગવાનને જાસૂદના ફૂલ ધરાઈ દીધા છે અને પોતાના સ્થાન ઉપર બિરાજમાન કરી દીધા છે. આ ભગવાનની ઝાંખી હવે આપણે ભગવાનની ઝારીજી ભરી લઈએ. ભગવાનને રમાડી લઈએ હવે ભાવથી. એટલે ભગવાન આખો દિવસ ખુશ ખુશ રહે. બંને ભાઈબંધ હવે તો પાકા ભાઈબંધ થઈ ગયા છે. અત્યારમાં રાધે બોય મારી પાસે આવી ગયા છે. જોઈ લ્યો રાધે બોય. રાધે 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 બોય. રાધે રાધે. જો રાધે જોવો અત્યારમાં. તો પૂર્વી ટીચર તૈયાર થઈ ગયા છે હવે અને જાય છે સ્કૂલે. સ્કૂલે જાય છે. તમારી કમ્પ્લેન બહુ આવે છે, ધ્યાન રાખજો. આવ્યા કરે. હું આવ્યા કરે મને સોલ્વ થયા કરે. હા. તમારા સ્કૂલ ગ્રુપમાં કેટલા જણા છો તમે? 5. કાલે તમે પણ બહુ મસ્તી કર્યો. હા, જબરદસ્ત. મજા જ આવી ગઈ. તો તમારા ગ્રુપમાં કહેવાય નહીં કે હવે હસબન્ડને જોઈન્ટ કરો? 1 તારીખે. 1 તારીખે? કેમ 1 તારીખે હસબન્ડ સાથે પાર્ટી છે. શું છે? કે એનો બર્થડે છે. ઓલા 30 મેડમ નથી, એક છોકરાના સપનામાં આવે.
એની છોકરીનો બર્થડે છે. અચ્છા. હમ. હા. તો સ્કૂલે નથી જવું? 11:30 થઈ ગયા હવે. ના નથી જવું. વાત છે ધોની, આજે તારો વારો? હે આવડે છે ને કે પૂનમનો ચાંદ? આવડે છે. હે આવડે છે. અચ્છા, કોણે શીખવાડ્યું? હા હા. અહીંયા બધા જમવા બેસી ગયા છે. હવે મમ્મી આપણે જમવા બેસી જઈએ છીએ. આ આપણી થાળી છે. આજે તો મસ્ત મજાનું શાક છે, દમ આલુનું, રોટલી છે અને આજે આ કેરી. મજા જ આવવાની છે. તો ગાઈસ ચલો જમી લઈએ. આ મારા ફેવરિટ છે. ચલો ગાઈસ તો આપણે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, નિશંક આવી ગયો છે અને અમારે જવાનું છે આજે શૂટિંગમાં. મિત્રો આપ જોઈ શકો છો અમારા ફ્લેટની આગળ નાની નાની માટલીઓ મૂકવામાં આવી છે. અહીંયાથી જતા લોકો પાણી પીવે છે અને સામે શાકભાજીવાળા ઊભા રહી છે. એ લોકો બી અહીંયા પાણી ભરવા આવે છે. એ લોકોને પણ મદદ થઈ જશે અને હાલતા જતા લોકોને પણ મદદ થઈ જાય છે. તો જેણે પણ મૂકી એને સેલ્યુટ છે. જો ઉનાળાનો ધગધગતો તડકો. નિશંક 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 નિશંક, હાવ આર યુ? તો સિગ્નલ ઉપર ઊભા રહી ગયા છીએ અને નિશંકભાઈ ડ્રાઈવ કરી રહ્યા છીએ. તો આ ધગધગતો ઉનાળો અને ગરમી બહુ પડી રહી છે અહીંયા. તમારે ત્યાં કેટલા ડિગ્રી છે અત્યારે કોમેન્ટ કરજો તો અમને પણ ખબર પડે. આ અમદાવાદનો છે એલિસ બ્રિજ અને અમે જઈ રહ્યા છીએ શૂટમાં. એક શૂટ કમ્પ્લીટ કરી દીધું અને બીજા શૂટ ઉપર જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો આ છે રિવરફ્રન્ટ અને એ સામે દેખાય છે. તમને કયો આ પુલ કયો છે જલ્દીથી કોમેન્ટ કરો. આ પુલ કયો છે સામે દેખાય? તો નિશંક સર આપણે ગાડી ચલાવી રહ્યા છીએ. નિશંક સર શું કહેશો? બહુ જ તડકો છે. તડકો બહુ છે. બહુ જ. અહીંયા રૂમાલ બાંધો, ઉપર બાંધો, હેલ્મેટ પહેર્યું. હા હા ટપી જાવ. હા હા. સામે દેખાઈ રહી છે આ પતંગ હોટલ છે. કોણ કોણ ગયેલું છે કોમેન્ટ કરજો. જો મિત્રો આ કંઈક નવું શીખવા જેવું છે. આ રોજ આ લોકો ભજન કરે છે, કીર્તન કરે છે અને ભગવાનને નવડાવે ધોવડાવે અને આરતીઓ કરે છે. શીખવા જેવું છે. બાળકો બહુ નાના નાના બાળકો છે. આ લોકો 5મા 6ઠા 4થામાં ભણતા હશે. બહુ નાના એવા છે. આ આપ જોઈ શકો છો. બધાને બહુ મજા આવે છે. જોરદાર કરે છે આ. હું ઘરે આવ્યો તો મને લાગ્યું કે નહીં સરસ મજાનું કરે છે તો વિડીયોમાં લેવા જેવું છે એટલે હું તરત જ ઊભો રહી ગયો. આ ઘણા ટાઈમથી ચાલતું હતું પણ આજે મને મજા આવી ગઈ એટલે હું 2 મિનિટ ઊભો રહ્યો અને મેં પણ જોયું. સુંદર મજાનું દ્રશ્ય, ખૂબ જ મજા આવે એવું છે. તો પૂર્વી મેડમ આવી ગયા છે આજે ઘરે. હે પૂર્વી મેડમ, કેવી રહી તમારી સ્કૂલ? બેટર. ક્યું? બસ એમ જ. ક્યું બેટર રહી આજે? આજે મારો સવારથી મૂડ નતો સારો ને એટલે. હા હા. ક્યું સવારમાં મૂડ નહોતો સારો? નહીં. કેમ? બસ એમ. હા હા. તો સારા. તો હવે તમે નાસ્તા પાણી કરીને રાખો. હવે ચાલો ફ્રેશ થઈ જાઓ, નાસ્તો કરી લ્યો અને રેસ્ટ કરી લ્યો. फिर मूड बन जाएगा. हाँ फिर मूड बन जाएगा.
સહી બાત પકડી. બે ગ્લાસ, એક ચાનો અને એક જ્યુસનો પીને બેઠી છે. ચા તો પપ્પાએ પીધી, હા મને તેમ કે તે પીધી. મેં તો જ્યુસ પીધું. તો હવે ફ્રેશ થઈ આવો હવે. થાવ છું હમણાં. અને આજે શું બનાવવાનું છે જમવાનું? તમારું ફેવરિટ શું છે? સરપ્રાઈઝ. હા વાહ. 2 દિવસ પહેલા કહેતા હતા, યાદ છે કે આ બનાવજે? હા તો મેં આજે સ્કૂલે હતી ત્યારે મેં મમ્મીને ફોન કર્યો કે આ વસ્તુ પલાળી દેજો, એના માટે પલાળવાની જરૂર પડે. હા ઈડલી ઢોકળા નથી. એવી તો વસ્તુ શું હશે? કોમેન્ટ કરો જલ્દી. મેં વસ્તુ પલાળાવી 4 વાગે, અને હવે હું આજે નિરાતે 7:30 પોણા 8 બનાવીશ, કેમ કે આજે મારો દિવસ આમ બહુ લેઝી ગયો છે, તો મારું મૂડ નથી, એટલે મારે સુવાનું છે હવે. હા સુઈ જાઓ ચાલો. ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ. તો અહીંયા ક્યાંક રંધાઈ રહ્યું છે. મમ્મી માથે બેસી ગયા છે. હું બનાવીશું આવું વળી માથે બેસી? આપણા બેયનું ફેવરિટ બનાવે છે. શું? હવે તો કહી દે. છે આપણા બેયનું ફેવરિટ. હવે તો કહી દે, પણ શું છે? ચણાની દાળના વડા. વાહ, મારા બહુ ફેવરેટ છે. એ આપણે કોમલબેનની ત્યાં ખાતા હતા. પછી કોમલબેને રેસીપી આપી, એટલે મેં તો એક વાટકી ટ્રાયલ માટે કર્યું હતું, પણ આજે આપણા બધા માટે કર્યા છે. કોમલબેને પણ આપણને એ મસ્ત વસ્તુ ખવડાવી હતી, જે આપણે આજે ઘરે ટ્રાય કરે છે બીજી વાર. જોઈએ કેવા બને છે એ. આપણે ત્રણે તો ચાખ્યા હતા, મમ્મી એકે નહોતા ચાખ્યા. એટલે આજે મમ્મીને કેવું લાગે છે એના રિવ્યુ લેવાના છે. આપણે ત્રણને તો ભાઈ કેવી રીતે બનાવવાનું કે તો ખરી? રેસીપી તો કહી દો. રેસીપી: ચણા દાળને પહેલા પલાળી દેવાનું, પલાળીને 1-2 કલાક રહેવા દેવાની, પછી દાળ પોહી જાય એટલે એને મિક્સરમાં ક્રશ કરી લેવાની, મરચું અને આદુ નાખીને મીઠું નાખી દેવાનું. પછી લોટને ફેટી લેવાનું, અને ડુંગળી લસણ ખાતા હોય તો એ પણ એડ કરી દેવાનું આપણે જ્યારે મિક્સર કરીએ ને ત્યારે. પછી એને આવી રીતે તળી લેવાના, ફ્રાય કરી લેવાના. અચ્છા, જો ફ્રાય ખાતું હોય એ બતાવી દો. ફ્રાય મસ્ત થાય છે. વડા બધા ફૂલ્યા છે જો. મજા જ અને આવે. દહીં સાથે કે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવાનું. પપ્પા તમે ઘરમાં આવ્યા તો આમ કઈ સુગંધ મુગંધ આવે છે કે નહીં? શેની આવે છે? મચ્છર મારવાની? આ તો કઈક નવું જ લાવ્યા. અરે જમવાની વાત કરું છું, મચ્છર મારવાની વાત નથી કરતા. ભજીયા નથી, ખોટી વાત છે. ભજીયા નથી. વિચારો ઓલું છે આપણે શું કહેવાય, હું નામ નહીં આવડે. દાળ વડા. ગરમા ગરમ દાળ વડા અને દહીં અને કેરી આવી ગઈ છે. પૂર્વીનો હાથનો કમાલ એટલે એક નંબર બનાવે આ પૂર્વી. તમારે પણ ખાવા છે તો આવી જાઓ. ગુડ નાઇટ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કાલે સવારે આપણે મળ્યા. જો તમને મારા વિડીયો પસંદ આવતો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.